વાત કરીએ તો રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું કે સીપી, જેસીપી, 4 ડીસીપી અને એસીપી સહિતની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ મથક હેઠળ કુલ 1187 બૂથ પર મતદાન યોજાશે, જેમાંથી 4 અતિ સંવેદનશીલ અને 141 સંવેદનશીલ બૂથો તરીકે ઓળખાયા છે. સુરક્ષા માટે 958 પોલીસ કર્મીઓ, 165 એલઆરડી, 1371 હોમગાર્ડ, જીઆરડી તેમજ એસઆરપીએફ જવાનો તૈનાત રહેશે. આચારસંહિતા દરમિયાન પોલીસે 70 લાખથી વધુનો ઇંગ્લિશ અને દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જુગારના કેસમાં 173 જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 21 શખ્સો સામે પાસા, 5 શખ્સોને હદપારી તથા 2500થી વધુ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 26 તારીખના દિવસે યોજનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ છે. આંકડાઓની વાત કરીએ તો સૌથી પહેલા પોલિંગ સ્ટેશન લોકેશન રાજકોટ શહેરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થયેલા છે એ કુલ 543 જેવા છે. 543 પોલિંગ સ્ટેશન લોકેશન પૈકી 4 પોલિંગ સ્ટેશન લોકેશન જે છે હાઈપર સેન્સિટિવ છે. 141 પોલિંગ સ્ટેશન લોકેશન જે છે સેન્સિટિવ છે અને બાકીના જે પીએસએલ છે એ નોર્મલ છે. અને પોલિંગ સ્ટેશનની વાત કરીએ તો ટોટલ 543 પોલિંગ સ્ટેશન લોકેશનમાં 1187 જેવા પોલિંગ સ્ટેશન આવેલા છે. અને તમામ જે પોલિંગ સ્ટેશન છે એના ઉપર પોસ્ટ ડિપ્લોયમેન્ટની સ્કીમ પણ બની ગઈ છે. અને ટોટલ માણસો જે પોલીસના ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો એમાં અમે સિવિલ પોલીસના 958 જેવા માણસો ડિપ્લોય કરવાના છીએ અને 165 નવા જે એલઆરડી ભરતી થયા છે લોકરક્ષક દળના માણસો એ ડિપ્લોય કરવાના છે અને એક સેક્શન એસઆરપીએફ નો પણ રાખવાના છે જે હાઈપર સેન્સિટિવ અને સેન્સિટિવ બૂથ ઉપર ડિપ્લોય રહેશે. અને આ સિવાય 1371 જેવા હોમગાર્ડ અને જીઆરડી ત્યાં ડિપ્લોય કરવામાં આવશે. આ રીતે 2000 કરતા વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ચૂંટણીને લઈને રાજકોટ શહેર દ્વારા ગોઠવવામાં આવ્યો છે. અને ચૂંટણીને લઈને કામગીરીની વાત કરીએ તો પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે જે લિસ્ટેડ બુટલેગર્સ, લિસ્ટેડ જુગારીયા છે એના ઉપર લગાતાર રેડો કરવામાં આવી રહી છે. અને આ રેડ્સ દરમિયાન પ્રોહિબિશનમાં 280 કરતા વધારે કેસીસ અમે દાખલ કર્યા છે જે દેશી દારૂના છે. આની સાથે સાથે 90 જેવા કેસીસ ઇંગ્લિશ દારૂના અમે દાખલ કર્યા છે. અને ટોટલ વાત કરીએ તો 70 લાખ કરતા વધારે કિંમતનો દારૂ આચારસંહિતા દરમિયાન પકડવામાં આવેલ છે. અને જુગારની વાત કરીએ તો 78 જેવા કેસીસ જેમાં 173 જેવા આરોપી છે એ જુગારના કેસીસ કરીને અમે જેલ હવાલે કર્યા છે.